વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇન સહિત વિવિધ કામગીરી માટે ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે કે જેને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। શહેરમાં ન્યૂ બાપોદ ગામ સંતરામનગર પાસે પાલિકા દ્વારા પાણીની લાઇન માટે ખોદેલા ખાડાનું પુરાણ કર્યું ન હતું, જેને લઈ શનિવારે વરસેલા વરસાદને કારણે ખાડો ભરાઈ ગયો હતો। આ ખાડામાં પિતા સાથે નીકળેલો બાળક પડી ગયો હતો। બાળક ખાડામાં પડતા જ તેને બચાવવા જતા પિતા પણ પડ્યા। તે બાદ પિતા અને પુત્રને બચાવવા દોડેલા બે વ્યક્તિ પણ પડી ગયા હતા। જોકે પાણીના ખાડામાં પડેલા ત્રણેય બાળકને બચાવી સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે, જેમાં પાલિકાના ખાડે ગયેલા તંત્રને કારણે શહેરના ન્યૂ બાપોદ ગામ સંતરામનગર પાસે મોટી દુર્ઘટના બનતા બચી ગઈ છે। આ ઘટનામાં પાલિકા દ્વારા પાણીની લાઇનનું કામ કરવામાં આવી રહ્યું હતું। પાણીની લાઇન માટે 5 થી 6 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ અધૂરું હોવાથી ખાડો જેસે થેની સ્થિતિમાં હતો। તો કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાની આસપાસ કોઈ સાઇન બોર્ડ કે બેરિકેડ કરવામાં આવ્યું ન હતું, જેને કારણે શનિવારે રાત્રે પડેલા વરસાદને કારણે પાણીની લાઇન માટે ખોદેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યાંથી ઘણા લોકો અવરજવર કરી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા પિતા પુત્ર વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ કરી ત્યાંથી સાવચેતી રીતે પસાર થતા હતા। આ દરમિયાન સાથે ચાલતો નાનો પુત્ર અચાનક ખાડામાં ભરાયેલ પાણીમાં ગરકાવ થયો। પુત્રએ બૂમો પાડતા જ તેના પિતા તેને બચાવવા ખાડા પાસે પહોંચ્યા। આ ઘટના સમયે ઉભેલો યુવાન ખાડા પાસે પહોંચતા તે પણ પગ લપસતા ખાડામાં ખાબક્યો હતો। ખાડામાં બે લોકોને પડતા જોઈ અન્ય એક વ્યક્તિ બચાવવા ખાડા પાસે પહોંચતા તે પણ ખાડામાં ખાબક્યો। આમ એક પછી એક બાળકને બચાવવા પિતા સહિત 4 લોકો ખાડામાં પડ્યા હતા। જોકે બાળક સહિત ચારે સહી સલામત બહાર આવી ગયા હતા। ભૂપેન્દ્ર બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।